હાલો મારો તો છોકરો બીમાર થઈ ગયો છે 4 દાડાનો. ત્યાં ઊંઘી રહ્યો કરે છે, ત્યાં દવાઓ લેતા જઈ હું તો ખર્ચો આવી ગયો 1500 રૂપિયા. તેવું કરું છું ઊંઘી જ રહ્યો આખો દાડો બીમાર હતા 4 દાડાથી. મને જોવા દે છે ઉઠેલો જ નહીં ઉઠ્યો અત્યારે હજી ઊંઘી રહ્યો. શું કરવાનું બેટા? હજી મટી નહીં તને? ના તાવ તો જબર. તાવ આવે છે? બેઠો પાણી પી લે. પાણી પી. આ ગરમ રહેશે હમણાં 4 દાડાથી તો. મારે દવા પણ લઈ જવું પડશે વન પાછો. હા અત્યારે હાલ તો દવા લઈને આવ્યો છું. જેટલા તેવો લાવ્યો છું તારે માટે લાયા છે ને? ઓહો જવાનું ના આવે. જવાનું હવે આખો દાડો જવાનું માગ કરે છે. આવું હળગાર તો થયું નહીં. મારે ભુવન બોલાવવા પડશે. આવો હા હું સવારનું લેતા આવું તું ઊંઘી જા. હા એ હા ઊંઘી જાઓ ઊંઘી રહ્યો. અને તું ખાઈ લે હું આવું છું પાછો. સવારનું લઈને જ આવશો ને? 4 દાડાથી છોકરો બીમાર છે. આખો દાડો સવારનો માગ કરે છે. ભૂવા પણ જવું પડશે. આવો જવા ભૂવા પણ તો જવું જ પડશે. નહીં ચાલે મારો ભૂવા પણ. હા ભૂવાથી ઘેર હોય તો સારી વાત છે. ચલો ફોન કરે કોઈ મેળ આપવાનો નહીં. રૂબરૂ જ જવું પડશે. ચલો બધો દુઃખ હારો પણ આ દેવાનું દુઃખ ના હારું. બહાર રહીને શું કરું છું? હેડ્યા છું કશું? મને જોવા દીધી નકર જતા ના રહો નકર મારા વખવા આવી જાય. બુવાજી આવો દીકરો આયા શું હેઠો હું આટલો સુધી જ આવ્યો હતો. તમારા ઘેર સુધી જ આવ્યો હતો. શું થયું? મારે હવે એક ડખો થઈ ગયો છે. શું ડખો થયો છે? છોકરાનો ડખો છે. 4 દાડાથી છોકરો બીમાર હશે. આખો દાડો સવાણું માગ કરે છે. શિખર કોઈ વળગાડ જેવું મને લાગે છે. તમે આવીને જોજો. દીકરો બોલો. લેબડો છે તમારા ઘર આગળ? અમારા વાળો લેબડો છે. પછી બાજુમાં કૂવો છે? બાજુમાં કુવો છે. હવે ઓવન કોણ કે લેબડાનો કૂવા તો દરેક ના ઘેર હોય. બહુ લાગે છે હાળું. મારા હાળું બાજુમાં લેબડો છે ને કુવો છે. હાળું બધું હોવાનું ખબર પડી જતી તો ઘેરાય આવ્યો નહીં હરખો. ઘરના અંદર જ જોયું નહીં તો આડી ખબર પડી ગઈ. ભૂવો તો છે. મારે કોઈ કરવું તો પડશે. બોલો બુવાજી. શું કઉ છું? બોલો. આજે કે કાલે મેર પડે એવો નહીં. મારા ફૂલ ઓર્ડર ચાલુ છે. હા બધી જ બાજુથી. જો અત્યારે હું સ્પેશિયલ રાજસ્થાન જાઉં છું. એસી વાળી ગાડી આવી જાય છે. સીધો હું ઈ જવાનો છું. વાત સાચી છે પણ તમારે હાળું કોઈ કરવું પડશે. મારા છોકરો 4 દાડાથી બીમાર છે. હું સવારના 10 ધક્કા ખાઈ લીધા ગોમના. કશું વાંધો નહીં. અમે તો તમે થોડું વધારે પેમેન્ટ આવતા હોય અને એસી વાળી ગાડી લાવતા હોય તો અમે એ બાજુ આવી જાઉં. પેમેન્ટ તો હું હાલે. હવે હાળું છોકરા માટે તો હવે કોક તો કરવું પડશે કે તો પેમેન્ટ તો કરવું તો પડશે જ કરતા. ઇન્દમ થોડું બધું થાય. વાત સાચી છે પણ મારે કોમ કાઢવું પડશે. હું પૈસો ટકા તો તમને જોવા નહીં દઉં પણ મારે કોમ કાઢવું પડશે. વાંધો નહીં. એટલે હમણાં આવી જાઉં. હેડો અડધો કલાકની અંદર. તમે આવો. શું કીધું? ગાડી મોકલાવો તમે ગાડી મોકલી અને દેવા. બેરમણી કરજો પાછા. રમણી નહીં જોવું નહીં પડે. તમે મારા છોકરાનું ખાલી દુઃખ કાઢેલો થઈ જાય કમ્પ્લેટ. અલે હોય બેઠા બેઠા હું તમારે લેબડાનું જો કૂવો જોતો હોય તો લે બધું પાર પડશે ભાઈ. વાત સાચી છે. વાત સાચી છે. શું કીધું? વાત સાચી છે. હા હેડો. હા તમે આવો હો ને હમણાં આપડે ઘેર આવો. હા હું તમે છોકરો સવારની માગ કરતો હતો. આ ઝાડી વાકી દેવી પડે. કૂતરો હાલો હાય કરે છે. અને હજી પેલા ભુવોજી આવતા હજી મારા જે બધું ઠેકોણા કરવું પડશે. છોકરો હજી ઊંઘી રહ્યો છે. બેટા હા બાબા બોલો. આ સવાણી લાવ્યો છું તારા માટે. જવાનું ને? ઓહો. લાવો લાવો. હું થયું બેટા? હું થયું તારા? પેલા ભુવોજી ને બધા આવતા હશે એટલે મારે બધું ઓળખ કરવો પડશે. સરખું ઉઠી જાય બેટા અને પગ બસ સીધા કરી દેવા. સવારે મારે બધું ઓળખ કરી દેવું પડશે કે આ ભુવોજી ને બધા આવતા જ હશે. આ ઘરમાં બધું શેવું પડી છે. બધું સીધું કરી દઉં બધું વસ્તુ. બધું લેતા આવું. ભુવોજી પાસે હેવી ભુવોજી છે એટલે બધું સરખું રાખવું પડે. લેકિન 1 સેકન્ડ. બોલો બોલો. તને એમને સમજાયો. હું કઉ છું જો હું એમ કહું ને કે વેણ તો વેણ જ પડવું જો પછી વધાવો હોય ને તો તારા આગળ ઉપર જોર દેવા ને બધું આપણે ખબર છે માસ્ટર છે. અરે વિક્રમ બોલો બોલો. આવો 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 ભુવાજી. હું જગ્યો? આવો. શાંતિ જગ્યા. બોલો. હા આવો આવો અંદર આવો. અંદર તો આવશું પણ પેલા પહેરવણી ની વાત થઈ હતી. હા હા એ તો તૈયાર જ છે. આમ બેહવાની તો કરીએ જ છીએ. તૈયાર જ છે. અને 500 ની રૂપિયા બધું આપણે કરીએ તો પછી આપણે. હા વાંધો નહીં. લ્યો અંદર આવો. પ્રવેશ કરો અંદર. આવો ભુવાજી અંદર આવો.
અલે મને તો ડેરિયા જને પડે છે યાર. એ કુવાજી જોડે. મારે પકડે છે મને તો. લે ભાઈ પકડ. કુવાજી તો પેલો જેવું થયું પાછું. રાધે કુવાજી કે નહીં. અંદર આવો. હા એડો અંદર કરી. આવો. આવો કુવાજી બેહો. બધું પાછળ જ મેલી તું. તમે સર્વર કરીને જ મેલી છે. ભગવાન ગાડી જ મેલી કરી. બરોબર. કોઈ ચિંતા નહીં. આ દેખાડી તારે કે લાઈટ બાઈટ સર થઈ ગયું ને લાઈટ સર કરું લાઈટ કરો એ બરોબર દેખાતી નથી જો આ તો હવે મૂક્યા નહીં ગૌ લાવો ગૌ લેતા આવો એટલે આ ઇન્ધન ટોડ્યા ના લેશો તમે. હા ના પણ જીતું લાવો અને હું કીધું મોકલમાં છે કે તમે પછી તું મારી સાઈડ રાખો જો ગૌ લાવી ત્યાં જોઈ લ્યો સાત કરી દઉં બેન તમે ગૌ યાર બરોબર મેલો મેલો. હા હવે હું કહું છું પાણી પાણી પીજો પાણી તો ઠીક છે પણ તમારા ઘરવાળા કોઈ દેખાતા નહીં. ભાઈ, બોલાવો. સંત નહીં હું. પણ મારો કુવાજી વાત તો તમે મારા ભાઈઓમાં યાર હરખાઈ નહીં યાર આ બધો દુઃખ જ હોય સીધા. મારા ભાઈઓમાં હરખાઈ નહીં એટલે એમાં તો ના કીધું હોય, તમે તાર જો કે ભુવજી આયા છે કેજો એટલે એ તાત્કાલિક આવશે. બરોબર જો બોલાઈ આવો. હું બોલી જાઉં હા. કઈ કેવો કામ હું કહેશું જ કે હું બોલી જાઉં ખરો પૈસા લેવાના પૈસા તો લેવા જ પડશે. લે ભત્રીજા, બરોબર આ તો તારે હાથમાં આયા છે. જો પહેરવણી લેવાની છે હા અને આ ઝલકારવાના બોને જે હાથમાં હોય એ લેવાનું છે અને બાળાના લેવાના છે એ બધું લેવાનું છે. થોડા આગળ પાછા એટલે તો તમે લાવ્યો છું. ભાઈ બોલવા તો હું કરું એ હું આમ કરે કોમ વધાવો કહું કે હા, જા વધાવો આવી ગયો. હવે ખબર ના પડે કે તું લીધું એ લીધું કીધું. એ હાલ હેડ પેલા બોલાય ના હોય તો હજી આપણે થોડું શીખી લઈએ. લેવાનો એ આ પકડો. ચાલો જાઓ. અલ્યા બોલા હું આને તો વધાવો તો આવે. લ્યો તારે આ વધાવો. ચાલો જાઓ. તો બસ પછી ધીરે ધીરે અમને કાઢવા લઈ લેજો કીધું. એ હારે હેડ. નાતુબા હારું નાતુબા અંકલ હારું હારું તો રાખી નહીં કહું અત્યારે આવશે છે રીતના હવે હારું કહું જેમ તેમ કરીને કહું બોલાવા તો પડશે જ કહું ચાલો બોલીએ તો ખરા નાતુબા ઓ નાતુબા બોલો વિક્રમ અમાવ અમાવ કહું હારું ઘેર ભુવા છે તે કહું આવો છો ભુવા આપણો ઘરના ભુવા નહીં લે ઘરના ભુવા મળી ગયા ભુવા વાત સાચી છે પણ મારા હારો છોકરો જબરદસ્ત બીમાર પડી ગયો હતો એટલે તો ભુવા હારો બોલાવવો પડ્યો એવું હતું ભુવા તો પણ ઘરના ભુવા ના પેલા કરવું પડે આપણે ઘરના ભુવા વાત સાચી પણ ભુવા હારો તો તમે જુઓ તો ખરા હું ઘેર ગયો હતો ને હમણાં તે મારા બધું એક્ઝામ બધું કહી દીધું પણ તમારે ઘેર આવું છે બધું છે આપણે બધું કહી દીધું લેવડો આવું થાય લેવડો તમે આવજો હટજો એટલે આપણે એટલું કામકાજ બધું પટાઈ દઈએ છોકરો તમને ખબર તો છે 4 દાડાથી બીમાર છે અલે ભુવા ના બોલો પેલા દવા બવા કરાવવું પડે હરખું છોકરા 4 દાડાના ઓટા મારું તો આપણે ગોમના બોલો દવા દુવા બધાથી થાય આપણે પાસે ઘરનો બોલ છે ઘરનો બોલ ના કેવું 1500 રૂપિયા બેટા હા જુઓ છોકરો બસ બેટા. પડે છે ફોન તો તાવ આવ્યો છે હા નહીં આવ્યો ઘોડીઓ તાવ કશું કોઈ વળગાણ નહીં તાવ જ આવ્યો છે ઘોડીઓ તાવ આ કુવતી ને બધા આવ્યા છે આપણે ભેગા થઈ ગયો આપણે મને જોઈએ આ તો શ્યા ભુવા લ્યા જો જો બુવા આવી ગયા આપણે હા ભુવાજી જો તમે કહેતા હતા ભાઈ બોલાવવાનું બોલાવી દીધા ભાઈ આપણે ભાઈ તો જોવું જ છે ભાઈ આમાં કેવું છે દેવો ભાઈ જ આખો સાથ જોઈ યાર. વાત સાચી છે હું કહું છું હું હા બોલો અને તમારા અનબન એને હતી ભાઈ હવે ભાઈ છે તે અંદર તો રસ કાવો કશું વાંધો નહીં જો તમારે એકલો દુઃખ નહીં લે તમારા આખા ઘરમાં દુઃખ છે ભાઈ સર નહીં ભાઈ તો સર પહેલાથી જ છે હા હા. તમારો ડોરોમાં દુઃખ છે તમારો છોકરામાં દુઃખ છે છોકરું છો ભાઈ દરેકમાં દુઃખ હશે છે ને હશે ભાઈ હું કેવું છે મારું આ દુઃખ તો સર હા દુઃખ તો સર અને તમારે હું કહું છું વગર હું પૂછો છો ભાઈ તમે કુળદેવી પૂછો છો જાણતા બરોબર બરોબર લેવાનો તા એ આપણે પેલા રજા લઈ લઈએ ભત્રીજા જોઈને રોડ છે હા સર ચાલે હા હા કબજે સાઈડમાં હું કહું છું ભાઈ તમારો દુઃખ કેટલો છે અમારા થોડી આવો છોકરો 4 દાડાથી બીમાર છે પૈસો રખડતો નહીં બરોબર પૈસે ટકે અને છોકરાનું દુઃખ છે છોકરાનું. તમારું દુઃખ છે ભાઈ
આપણે તો ભાઈનો છોકરો હતો તારે સારું પહેલા. બરોબર. હવે હું કહું છું એ આ છોકરાનું દુઃખ છે તો એ અમારા ભત્રીજાને આવું છું આ હાથમાં વધારો પડે તો એને એટલો દુઃખ છે પછી કહું તમને. સારું હા સર અરે બતાવી કે તું મને આપણા શું મને એવું લાગશે કે આ તો દગો કરે છે. વિશ્વાસ છે તમારા ઉપર. વિશ્વાસ છે તમારા ઉપર. નકર આપણે એવું કોઈ હોય નાખી દઈએ બોલો ના વિશ્વાસ છે. વેણ વધારો હોય કરી દઈએ. ના વિશ્વાસ છે. આ તો વાંધો નહીં હું કહું છું તમારા બાજુમાં એક કૂવો છે ને કૂવો છે ને આપણે વાત થઈ જઈએ હા આપણે પાછળ જ કૂવો છે. અને ઈકણ એક જણ રહે છે ભાઈ બરોબર એ જણા છોકરાને વળગે છે લ્યા. બરોબર. હું કહું છું તમારે એટલે છોકરો ટીકા રંભા જાય કે મારો બેટો. હા આ ભાઈ ઈકણે નાસ્તો કરવા ગયા હતા વધનો સમય હતો અને ઈચ્છા આવી છે ને એના અંગાથી. એવું છે એમ? હા એટલે બધો અમારા આમાં બધા છોકરો બધા એક રંભા જાય છે ને કૂવો. એટલે પેલો બળીગો આળા ભરી લઈને ખોરી છે ને એટલે. હા તો એટલે એટલા જ દુઃખ છે ભાઈ. જો છોકરાના હાથો થઈ જાય તો એ આ વધાવો પડે લે જોઈ લેજો ભાઈ છે બે વધાવા વ્યાસ થાય છે. એટલે આ ધ્યાન છે ભાઈ કલમ એમનો તૂટે નહીં. જો એ આ તમારા આટલા દુઃખ ને દુઃખ બરોબર લે બત્રી જા પકડ હાથમાં તારે લે આ તમારા હાથમાં પકડો શેભાઈ બે વધાવા બતાવો. હા જો કલમ આવી ગયા હોય કલમ આવી. એટલે આ દુઃખ આટલે જ છે તમારે હું કહું છું જો તમારે પહેલા તો અમને નિવેદ કરવું પડશે. નિવેદ કરવું પડશે એમ? હા બીજો ખર્ચો થશે 5000 રૂપિયા 5000 રૂપિયા. અહીં ઓની કે કોણ 5000 આપણા ગીજામાં કરવાના છે નિવેદ તો થવું હોય તો થાય. હું કહું છું બોલો ને હું તો ઘરે થાકી ગયો અને આ એવું છે કશું વાંધો નહીં થોડા બાપડા નાખીશું શું કીધું હવે હું કહું છું ભાઈ વિક્રમ બોલો. જો આ હજી તમારો છોકરો રોટલો માંગે તો એને રોટલો ખવડાવી દેજો લે કશું વાંધો નહીં. બરોબર અને કાલથી હાજો ને હાજો થઈ જાય એવું આ વેણ આવું છું લે લ્યો પકડો વેણ સવેણ સવ્યા. તો હવે હું કહું છું જો 5000 રૂપિયા એ ખર્ચો થયો બરોબર બરોબર બરોબર. અને આ ભાઈ આવ્યા છે ગાડી કાપવાનું હોમવર્ક કરાવવું પડશે કે મળે અને આજથી સુખ તમારે હું કીધું વ્યાજ તો બુઆજી. સવે એમ ખબર પેલી બાજુ થાય એટલે દીકરો વાત કહું. બોલો આ હું ખોટો છે તો મારા જીજ મારો. મારો જીજ મારો? ઓહો. લગન દીજ મારી એ તમે જોઈ લેતા હારો. બુઆજી હા બોલવાનું વિક્રમ દીજ મારો ચમ ધીર મારો એટલે અમારે નાથુબાનો વિશ્વાસ નહીં આવતો યાર તમારા ઉપર દીજ મારો એવું છે કીધી યાર. મારી હા? પણ આ તો હાથા મને આપણો ધર્મણી ભગવાન પર એ છોડી દો. આવી જાય એટલે વિક્રમ બોલો અને જો આ તમારા ભાઈએ મારા ઉપર શક કર્યો છે બરોબર બરોબર અને જો આ પોટ ઢગલ્યો કરું છું બરોબર. અને તમારી દીકરીને બોલાવો ભાઈ કોની તમારી દીકરીને બરોબર એ જો એ હું કહું છું લે જો તમારી દીકરી આ ઢગલી ચૂનર તો ભાઈ સમજજો કે મારી માતા હાચી ને હાચી ભાઈ હું કીધું ઈના લાવજે. હું છે બાપા બેટા આ પોટ ઢગલે દેખાય છે ને એમાંથી તારું મન ગમે ને એ ઢગલીને આપતું હા બેટા જા બોલો ભાઈ હું કે બતા તમે હા, તમારી વાત સાચી ખોટી? હા તમારે ખરું યાર. અરે ભત્રીજા વાત તો રાખી નકર પેલા પોચા ધરે આપણો તો ખોટ અને પછી ઘેર જવાને ભાડું તો લાયા નતા હું કરું પેલા પોસે જતો મૂકી દો મગાઈ દેજો ભાઈ તો કોઈ પાસે આપણો કોક તો કરવું પડે વાત સાચી છે આ તો આલા પાસે વચ્ચે વચ્ચે મેલી વાત છે નહીં ભાઈ પોસે જતો મૂકી દો પેલા ભાઈ વિક્રમ બોલો હવે આ બધું તો પતી ગયું બરોબર જો હું કહું છું નિવેદની જેમાં વાત થઈ છે ને ઓહો એ 5000 આપવા દો 5000 આપવા દઈએ અત્યારે 5000 દ્વારા લઈ આવો તમે 5000 લઈએ ઓહો, અને હું 5000 તમારે કોઈ શક સાચી બોલો દીજ મારી આપણે બીજું શક બોલો છો દાદા તમારે શક છે આજ તો કહું બાજુવાળાને ખબર પડી જાય કે ભુવાજી લાયા છે તમને શક કરતો ને આખો દાડો
પણ આ તો જોઈ લેતા તમે બુઆજી તો હું આપણે પેલા 5000 લેતા આવતા હા વિક્રમ 5000 રૂપિયા લેતા હો તમે તમે તાર નાથુજી બધા બેહો હા, હા. હું 5000 લેતા આવું આ નાથુજી હું કહું છું બોલો તમારે ઢોરોમાં દુઃખ દેખાય છે મને આટલાથી લેવા પકડો બધા તમે મારી માતા કોઈ બોલાવતી છે તો કહું સમય બતાવો. બતાવો મૂકો પાઠ ઉપર અલ્યા વડીલ શું છે વધાવો છે યાર આ વધાવો તો છે બતાવો તું મને પ્રેમ કરે છે અરે ભૂવો પણ હું બેઠેલો છું તું મને પ્રેમ કરે છે મારા હાથમાં કાઢી દે હાથમાં બુઆજી આવ્યો દોડો છે ને આ દોડો છોડો તમે આ દોડો ના કરે માતા કરે ઠીક છોડો તમે તાર જો હું ફરીથી આવું છું લો પકડો એ આ વેણ મને તમે આ વેન કરી આવી સવેર આ કરી તમારે અલે અમે પટેલીમાં આખું પાછું ના હોય ભાઈ ખરા દોડો ના કરે બાજુમાં હું કહું છું બોલો તમારા આખી સુખ ને સુખ પણ તમારે 1500 રૂપિયા તો આવવા પડશે તો તમારું હું કરી આવું નિવેદ 1500 રૂપિયા આવવા પડશે તો તમારે બધું જ પૂરું થઈ જાય બોલો હવે ડોક્ટર ના લઈ યાર કશું વાંધો નહીં તમે તો ડોક્ટરો ના આવો હા ડોક્ટર હોસ્પિટલ દે હું બોલી તમારે એવું કરો ડોક્ટરો ના આવો હું તો કોઈ શબ્દ નહીં બરોબર આખો દાડો મારા ઘર ઉપર બળબડ કરતા હતા બળી બળીને તો આવું થયું બધું આ જોયા તા ભુવા અલે આ ભીખરો તમે જોયા પેલા ભત્રીજો એનો શોખ પૈસા ગણો પાછળ ગણો તમને ખબર છે હવે તમે જુઓ કાલ મારવાનો ઉભો થઈ જાય આ જોઈએ છે આપણે પણ આ તમને આપણે પેલો ઘરનો બોલાવો પેલા ભૂવો અને જોવો હજી કહું છું હું તો આજે કહું છું નકર આ ભૂવો તમારે પેલો એ કરી પૈસા લઈ જતો રહ્યો ઘરને કુવો બોલાવી દઈએ અને હા. ભાઈ કુવો બરોબર હાલ તો જોઈએ હેડો આપણે શું વાત છે કશું વાંધો નહીં હડો તા આ તો ઉડી જાય ઉડી બેટા ઉડીઓ ઉડીઓ બધા બંધ પડી જા હું બાજુના ઘેર જાઉં છું બંધ પડી જા મારો તો મારા તો પેલા ભોજને મને ચૂનો લગાઈ જાય યાર કાલ બધું કઈ ગયા તો બે દાડા થઈ ગયા મારો છોકરો ખાતોય નહીં આ પાછું મારે સારું થઈ ગયું મારે મને બની ગયા મારે તો જવું પડશે નાથુબા ઘેર જવું પડશે નાથુબા સિવાય મારો કોઈ સંગ નહીં કરે હવે મારે નાથુબા નીકળ જવું પડે નાથુબા તો બેઠા છો કહું આવો નાથુબા લોસો થઈ ગયો મારે તો યાર ખબર નહીં કહું આવો તમે કહેતા તે વાત સાચી છે યાર હું નથી કહેતો તો આપણે છેતરી ગયા રે વાત સાચી છે પેલા ભોળા આવો મારે તો બે કામ વધુ કઈ જતા મારે છેતરી આ જાય પેલો ઘરનો ભૂવો બોલાવી હેડો આ જો મારો છોકરો બહારનો પણ ચાલજો અકળાય છે આ જોજો હાલો ખાસા દાડાથી આ મારા ભાઈઓ પણ નહીં ગયો આજ તો ખબર લેતા આવી છે હેડજો તાણે ખબર લેતા આવી તમારી વાત ચાલતી હતી ભીખરનો છોકરો બીમાર પડે બરોબર હોય ભૂવા બોલાયા હું કીધું ઘરનો ભૂવો આપણે નહીં યાર તમે નહીં યાર તું બસ પેલા ઘરના ફોન ના કર્યો ઉપર પેલા છેતરી ગયા ફોન ખબર નહીં પડતી ભુવાજી પણ મારી આની ભૂલ થઈ ગઈ અને મારે તો કેવું હતું કે હારો હારો કુવો હતો કે એટલે હું તો 5000 રૂપિયા પાછા નિવેદ ના આલે પાછા અને મારે તો બે દાડા વધુ કઈ ગયું આ તો બે દાડા થઈ ગઈ યાર હારા ભુવા લાગતા હોય તો આપણે જોઈએ તો પેલા મારે તો જોઈએ પેલો રાહો કરો તમે જોજો એટલું જોજો યાર તમે જોજો જોઈએ અને સારું થી યાર કહી દો તમે હરખું કરી આવો આ ભીખરોને. આ જોજો મારો છોકરો જોજો મારો છોકરાનું આવાજ આવી છે યાર બેટા મોજી વાત પાડજો અને પેલા તમે બેટા બંધ જા પહોંચી આવી ગયા આપણો રાહુ જી ના વડીએ ત્યાં તમે કહેતા હતા પણ મારા તો મારું વાળી કેવું હતું યાર મને તો ભુવાજી પેલા ભુવાજી કહેતા હતા કે તમારે દુઃખ છે આપણે તો આનથી પેલો કુવો જોતો તે એકમ નીતિ વળગ્યું કે જન વળગ્યું તો મને તો એવું બધું ભુવાજી કહેતા હતા આમાંથી 5 રૂપિયા 5000 લઈ ગયા રોકડા આલ્યા છે તૂટી ગયા હતા. એવું કરી છે આ તો જે આ છોકરું આપણું ઘર લાઈ થઈ ગયું છે તમારે આ દવા કર લઈ લો દવાખાને લઈ લો. તો વડીએ તાવ આવ્યા છે તો મારા અત્યારે હાલ ગાડી પેલા નાદુબા તમારે લોકો બાઈક હોય તો મારે લેતા હોય છોકરાને દવા પણ લઈ જાઉં હું આ દવા પણ લઈ ગયો છોકરા
હું તો નથી કીધું કે છેતરી જતા બોટ યાર લાગતો જ તો મને યાર આવો યાર. તમે કીધું તું વાત સાચી છે, મને બેટા બાંધી જા. મને તમે કીધું તું. આ તાવર છે દવામાં પેલા તારે યાર હું પેલા ભુવા તો કહેતો હતો યાર, તમારું ના કહેતો. હાલો ગમે તેવો પણ આપણો ભાઈ કોણ આવો રાજી રાજી એમ. તો હું આજે કીધું તમારે તમે તો એવા છો ગોડા થઈ ગયા હતા, એવા ફ્રોડ ભુવાને બોલી લાવો છો. હા, હાલો હું તો યાર યુવા દીકરા જોતો નથી, મને તો એવા બોલતું હોય ને બોલતું બધું કહી દીધું હતું યાર. અરે એવા તો રોજની પ્રેક્ટિસ પડી હતી બોલવાની. બોલ તો કોના કેમ ના હોય બોલ બધો ના કે રોલે વાત નથી કે મને તો હું કીધું તું. આ તમારે જોઈ આ બધું આજે કાલે બધું અમે એ બધી ચર્ચા પછી કરીએ છીએ. પછી આ પહેલા છોકરાનું દવાનો લઈ જતો નહીં. દવાખાને લઈ ગઈએ છોકરા મારા. લે બેટા આપણો. લે દવાખાને લઈ જાઓ. જય શ્રી રામ, જય માતાજી. મિત્રો, આપણે જે આ વિડીયો બનાવ્યો ને એ ખાલી મસ્તી મજાક માટે જ બનાવ્યો છે. કોઈ ધર્મ જાતિ ઉપર બનાવ્યું નથી. તો કોઈએ મગજ ઉપર લેવું નહીં અને દિલથી સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને સપોર્ટ કરજો. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો.